સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ હવે પોતાની 8મી યાદી અત્યારે જાહેર કરી દીધી છે। મહાનગરપાલિકાના વધુ 23 ઉમેદવારોના નામ પણ આપે જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટીએ આમોદ, બરવાડા, ભુજ, બોડેલી અને ચોટીલાના ઉમેદવારો પણ જાહેર કર્યા છે। મોડાસા, નખત્રાણા, પાલનપુર, પાલીતાણા અને સાવરકુંડલાના નામો પણ જાહેર થયા છે। મહાનગરપાલિકાના વધુ 23 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। તો નગરપાલિકાના લગભગ 49 થી વધારે ઉમેદવારો જાહેર થયા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાની 8મી યાદી જાહેર કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ હવે પોતાની 8મી યાદી અત્યારે જાહેર કરી દીધી છે। આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો અત્યારે જાહેર કર્યા છે। મહાનગરપાલિકાના વધુ 23 ઉમેદવારોના નામ પણ આપે જાહેર કર્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાના વધુ 15 ઉમેદવારોના નામ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા તો સુરેન્દ્રનગર, મહેસાણા, ભાવનગર અને ગાંધીધામના ઉમેદવારો પણ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીએ નગરપાલિકાના વધુ 49 ઉમેદવારોના નામ અત્યારે જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટીએ આમોદ, બરવાડા, ભુજ, બોડેલી અને ચોટીલાના ઉમેદવારો પણ જાહેર કર્યા છે। તો ડભોઈ, ધારી, ધાંગધ્રા, ગોધરા, માંડવીના ઉમેદવારો પણ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે। તો મોડાસા, નખત્રાણા, પાલનપુર, પાલીતાણા અને સાવરકુંડલાના નામો પણ જાહેર થયા છે। તો શહેરા અને વિજાપુર નગરપાલિકાના ઉમેદવારો પણ અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે। જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની યાદી પણ આમ આદમી પાર્ટીએ અત્યારે જાહેર કરી છે। ત્યારે એ આમ આદમી પાર્ટીએ 8મી યાદી પોતાની અત્યારે જાહેર કરી છે। એ પહેલાં 450 જેટલી ઉમેદવારો, ત્યારબાદ 2500 અને ત્યારબાદ એ થોડા ઉમેદવારોની યાદી જાહેર કરતા એમ 8મી યાદી અત્યારે જે જાહેર કરી છે તેમની ઉપર સૌ કોઈની નજર રહેલી છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી મારી સાથે પ્રદીપ ફોન લાઈન ઉપર જોડાયેલા છે। પ્રદીપ, આમ આદમી પાર્ટીએ પોતાની 8મી ઉમેદવારોની યાદી જાહેર કરી છે। કયા વિસ્તારોને ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પ્રાધાન્ય આપ્યું છે ને કયા એવા ચોંકાવનારા નામો છે એ આ 8મી યાદીની અંદર? બિલકુલ ઉમંગ, વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અત્યાર સુધી 7 યાદી જાહેર કરી દીધી હતી અને આજે 8મી યાદી જાહેર કરી છે। 8મી યાદીમાં મોટા ભાગના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પંથકની અંદર જે છે ત્યાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 7,500 થી લઈને લગભગ 8,000 સુધીના ઉમેદવારો જે છે ટોટલ તે મેદાને ઉતાર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી પણ જે છે તે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે। મહત્વપૂર્ણ વાત, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પહેલેથી જ કહ્યું હતું કે અમે તમામ બેઠકો પર ઉમેદવાર ઉતારીશું, જેમાં એક બાદ એક મનપા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લાના ઉમેદવારો જે છે તે આમ આદમી પાર્ટી જાહેર કરી રહી છે। બીજી તરફ કેટલીક જગ્યાઓ પર આમ આદમી પાર્ટીમાં ભંગાણ પણ જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકાના વધુ 23 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। અમદાવાદ મનપાના 15 જેટલા ઉમેદવારોના નામ આ 8મી યાદીની અંદર જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ સુરેન્દ્રનગર, મહેસાણા, ભાવનગર, ગાંધીધામ મહાનગરપાલિકા જે નવી બની છે તેમાં પણ ઉમેદવારો જાહેર કર્યા છે। વધુમાં વાત કરવામાં આવે તો નગરપાલિકાના લગભગ 49 થી વધારે ઉમેદવારો જાહેર થયા છે અને એ સાથે જ તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર વાત કરવામાં આવે તો આમોદ, બરવાડા, ભુજ, ચોટીલા જે છે તેની સાથે ડભોઈ, ધારી, ધાંગધ્રા, ગોધરા, માંડવી સહિતના ઉમેદવારો જે છે તે જાહેર કર્યા છે। એટલે એક બાદ એક યાદીઓ જાહેર થઈ ચૂકી છે અને 8 યાદી અત્યાર સુધી જાહેર કરી છે। સૌથી વધુ ભાર સૌરાષ્ટ્રના અમરેલી અને જુનાગઢની અંદર મૂકવામાં આવ્યા છે કે જ્યાં ધીરે ધીરે એક બાદ એક યાદીઓ જે છે તે સામે આવી રહી છે। જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ ને માહિતી બદલ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।